हे सर्वशक्तिमान हमारा आकाशमाना बाप, हादरमान महिमाने योग्य स्वर्ग અને પૃથ્વીમાં બીજો કોણ છે? મહાન પ્રભુ, અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. ઓ દેવનું હલવાન તે તારા રક્તથી સર્વદેશના ભાષાના કુળોના લોકોને ખરીદીને તારણનો આશીર્વાદ તે અમને મુક્તમાં આપ્યો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમને આપેલા તારણ, અમને આપેલા આશીર્વાદ, અમને આપેલી કૃપા માટે અમે કયું અર્પણ લાવીએ? હા, અમે એમ જ કહીએ છીએ, હે મારા આત્મા યહોવાની સ્તુતિમાં તેના સર્વોપકારો તું ભૂલી ન જા. હા પ્રભુ, તે અમારા જીવને નાશથી બચાવ્યો છે. તે પ્રભુ અમને જીવનો કૃપાનો મુગટ પહેરાવ્યો છે અને તમારી સમક્ષતા અત્યારે અમારી મધ્યે છે. અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ અને અમે સર્વ અમારા પગ પર ઉભા રહીને પ્રભુ અમે ધન્યવાદ આપતા કહીએ છીએ કે મારું સ્તુતિનું અર્પણ પ્રભુ તમારી આગળ માન્ય થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. હાલેલુયા. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તાના પ્રભુના નામને કોટી કોટી ધન્યવાદ હો. આપણો પ્રભુ સંતોની સભામાં ભયાવો છે અને આપણો પ્રભુ આપણી બધે માનનીય છે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે પ્રભુએ આપણને એવી આજ્ઞા આપી, તેણે આપણને એવું વચન આપ્યું, તેણે આપણને એવી વ્યવસ્થા આપી, તેણે આપણા પર એવી દયા પણ કરી કે આપણે 6 દિવસ કામ પછી 7મા દિવસે ખ્રિસ્તની મંડળી, ખ્રિસ્તનું શરીર દેવના સંતાનો તરીકે શહેરના આજુબાજુની જગ્યાઓમાંથી એક જ સ્થળે આવીને પ્રભુની આપણે સ્તુતિ કરી શકીએ. આ બહુ જ અદ્ભુત છે. હું આપ સર્વ માટે પ્રભુનો આભાર માનું છું કે સખત ભારે વરસાદ હોવા છતાં પણ તમે દેવની પવિત્ર હજુરને ચૂક્યા નથી. માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને આપણે બધા જ ખાતરીપૂર્વક એ બાબતને જાણીએ છીએ કે દેવે કીધું કે 7મું વર્ષ તો વિશ્રામ લે. એ દિવસે તું તારા ખેતરોમાં કામ કરીશ નહીં. એ વર્ષે તું તારા ખેતરમાં વાવણી કાપણી કશું કરીશ નહીં, પણ 7મું વર્ષ વિશ્રામનું રહે. એમ દેવે પણ માણસને બનાવીને કહ્યું કે દેવે 6 દિવસ કામ કર્યું અને 7મા દિવસે તેણે વિશ્રામનો વાર ઠરાવ્યો. અને પિતા પરમેશ્વરનો ખૂબ જ આભાર. તેણે 7મા દિવસ માટે 10 આજ્ઞામાંથી એક આજ્ઞા લખી કે આપણે એ 7મા દિવસને સાબાત તરીકે પ્રભુની પવિત્ર હજુરમાં તેના વિશ્રામનો આશીર્વાદ લેવા આવીએ. અને જ્યારે આપણે તેની આજ્ઞા પાડીએ છીએ ત્યારે વચન કહે છે તે પ્રમાણે આપણો પ્રભુ કહે છે કે તું 7મા વર્ષે વાવણી કરશે નહીં, 7મું વર્ષ તું એમ જ રહેવા દેશે. ત્યારે એમ થશે 6ઠા વર્ષનું અનાજ એટલું બધું પાકશે અને હું તેને આશીર્વાદ આપીશ, તું 7મા વર્ષે પણ ખાશે. તારે વાવણી કર્યા વગર તારા ભંડારો ભરેલા રહેશે. હાલેલુયા. 8મા વર્ષે પણ તું ખાશે, 9મા વર્ષે પણ તારા ભંડારોમાં એ અનાજ, એ આશીર્વાદ હશે. અને 9મા વર્ષે એ ભરપૂરીના આશીર્વાદને જોઈને તું તારા કોઠારોનું એ જૂનું અનાજ કાઢી નાખશે, વહેંચી દેશે અને નવું અનાજ ભરશે. મતલબ પ્રભુની પવિત્ર હજુરની અંદર જૂના કરારમાં અપાયેલી આજ્ઞા પ્રમાણે દેવ 3 ગણો આશીર્વાદ આપે છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને હું ધન્યવાદ આપું છું. દરેક પ્રભુના સંતો માટે, દરેક પ્રભુના ભલા બાળકો માટે કે આજ્ઞા પાળવામાં આશીર્વાદ છે. જેમ દેવનું વચન ઉત્પત્તિમાં
ઇબ્રાહીમને કહે છે કે જ્યારે ઇબ્રાહીમે દેવની દરેક આજ્ઞા પાળવાનું તેને ચાખ્યું ત્યારે પ્રભુએ તેને બહુ જ સ્પષ્ટ કીધું. હાલેલુયા. ઉત્પત્તિ 22મો અધ્યાયની 17મી કલમથી તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ ને આકાશના તારા જેટલા પૃથ્વીની કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે અને તારા વંશમાં પૃથ્વીના સર્વલોક આશીર્વાદ પામશે કેમ કે તે મારું કહ્યું માન્યું છે. કેમ કે તે મારું કહ્યું માન્યું છે. કેમ કે તે મારું કહ્યું માન્યું છે. અને તેથી આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ અને તેની સ્તુતિ કરીએ કે તેની આજ્ઞા પાળવામાં આપણા જીવનની અંદર બહુ જ મોટો આશીર્વાદ છે. અને તેથી હું કબૂલ કરું છું, માનું છું કે તમે યહોવાથી આશીર્વાદ પામેલા છો. પ્રેઝ ધ લોર્ડ. અને એ આશીર્વાદોને આપણે દિન પ્રતિદિન આપણા જીવનની અંદર અનુભવ કરીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ. સૌથી મોટો આશીર્વાદ એ છે કે જેના વિશે પ્રભુ ઈસુએ પોતે કીધું કે મારો બાપ સૌથી મોટો છે અને હાલેલુયા દેવે જે મને આપ્યા છે તેઓને મારા હાથમાંથી કોઈ છીનવી લેશે નહીં. હું તેઓને અનંત જીવન આપું છું અને તેઓને મારા બાપના હાથમાંથી, મારા હાથમાંથી કોઈ છીનવી લેશે નહીં. માટે ચર્ચ, પ્રભુ ઈસુમાં તમારી સલામતી છે. પ્રભુ ઈસુમાં તમારી અને મારી જીવનની અંદર અનંત જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે અને પ્રભુનો આશીર્વાદ દબાતો, ચલકાતો, ઉભરાતો. અને તેણે એમ પણ કીધું છે કે જેઓ મારા પર પ્રેમ રાખે છે, પ્રેમ દેવ પર રાખો એટલે તેની આજ્ઞા પાળવી. જેઓ તેની આજ્ઞા પાળે છે તે દેવ પર પ્રેમ રાખે છે. અને પ્રભુનું વચન કહે છે કે જેઓ મારા પર પ્રેમ રાખે છે તેઓને માટે જેવાના આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી અને મનમાં બેઠા નથી તે વાના હું તેઓને આપું છું. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ પોતાના વચન વિશે કદી જૂઠું બોલતો નથી અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અદ્ભુત કૃપાની અંદર આશીર્વાદના સંતાન છે. આવો હાથ ઊંચો કરીને પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. તારી આજ્ઞા, તારું વચન, તારા આશીર્વાદો માટે ધન્યવાદ, ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. આ ધન્યતા, આ ધન્યવાદની સાથે જેટલા બાળકો અત્યારે ઓનલાઈન ફેસબુક દ્વારા આ ભક્તિ સભાને અંદર જેઓ જોઈન થયેલા છે તેઓને પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકારું છું અને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આવો આ સમયે આપણે ફરી વખતે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું. નિર્ગમન પુસ્તક તેનો 13મો અધ્યાય અને હું તેની પહેલી અને બીજી કલમને વાંચું છું. નિર્ગમન પુસ્તક અને તેનો 13મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ આ પ્રમાણે કહે છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાએલ પુત્રો મધ્યે સર્વપ્રથમ જન્મેલાઓને એટલે સર્વ કોમ ફાડનાર માણસ તેમજ પશુને મારે માટે પવિત્ર કરવા તેઓ મારા છે. તેમજ નિર્ગમન 34 અને 19મી કલમનો પહેલો ભાગ સર્વ પ્રથમ જનિત મારા છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા નામને ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ફરી એક વખત તારું વચન અમારી પાસે આવ્યું છે
કે જેથી અમારામાંના દરેક જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોથી હંમેશા આશીર્વાદિત રહે અને અમે જ્યેષ્ઠ તરીકે દેવની માટે પવિત્ર ઠરીએ. પિતા, આ વચનનો અમે સ્વીકાર કરીએ છીએ. પિતા, મારા મુખને સ્પર્શ કરો અને પવિત્ર આત્માનો અગ્નિ મારા હોઠ અને જીભને સ્પર્શ કરે અને કોઈ પણ પ્રકારની રૂકાવટ કે કોઈ પણ પ્રકારની પરમેશ્વર પિતા તારા લોકની મધ્યે વચન પ્રગટ કરવાને માટે મારા જીવનની અંદર ખામી ન રહે. પણ પિતા, હું પ્રાર્થના કરું છું આ માટીના પાત્ર દ્વારા તમે મહિમાવાન થાઓ અને આજ જે તમે અમને કહેવા, શીખવાડવા, ઉત્તેજન તથા આશીર્વાદ આપવા માંગો છો તેમ થાય. માટે તારો આત્મા હાલતો થાય અને તમે બોલો કે અમારા જીવનમાં નવી ઉત્પત્તિ, નવો આશીર્વાદ, નવું રૂપાંતર, ખ્રિસ્ત ઈસુની સુંદરતા, ખ્રિસ્ત ઈસુની પરિપૂર્ણતા, ખ્રિસ્ત ઈસુનું ગૌરવ, ખ્રિસ્ત ઈસુનું પરાક્રમ અમારામાં પ્રગટ થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કેટલા સન્ડેથી આપણે પ્રભુના વચનો શીખી રહ્યા છીએ અને તે વચન છે પ્રથમ જનિત અથવા જ્યેષ્ઠ પુત્ર. અને આપણે બધા પ્રભુના હર વચનોથી જોઈ ગયા છે કે મા બાપથી જેટલા બાળકો પ્રથમ જન્મ્યા છે તેઓની માટે ખૂબ આભાર. પરંતુ બીજો, ત્રીજો કે જે પણ નંબર પ્રભુના બાળકોનો હોય, પણ પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે જેઓ વચનથી જન્મેલા છે, વચનથી જેઓનો ઉદ્ધાર થયેલો છે, વચનથી જેઓ પ્રભુમાં છે, તેઓ વચન પ્રમાણે યાકૂબ 1:18 પ્રમાણે તેઓ પ્રથમ જનિતના ભાગીદાર આશીર્વાદિત છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ આપણી સાથે બહુ જ સ્પષ્ટ વાત કરી. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. જે પ્રથમ ફળનો, પ્રથમ જનિતનો આશીર્વાદ છે તે સર્વમાં શ્રેષ્ઠ છે. પરંતુ જેટલાઓએ એ પ્રથમ ફળના આશીર્વાદ વિશે બેદરકાર રહ્યા, તેનું મૂલ્ય ન સમજ્યા કે તેઓ પાપમાં રહ્યા, પ્રભુનું વચન કહે છે કે તેઓની પાસેથી એ આશીર્વાદ દૂર ગયા. હા પ્રભુના બાળકો, હું આપને કહું છું કે દેવ કહે છે સર્વ મનુષ્ય મારા છે, સર્વ તેના છે, પણ વચનના સંતાનનો આશીર્વાદ સર્વમાં શ્રેષ્ઠ છે. પ્રેઝ ધ લોર્ડ. વચનનું સંતાન ઇબ્રાહીમથી ઇસહાક હતો, પરંતુ ઇબ્રાહીમનો જ્યેષ્ઠ દીકરો એ ઇશ્માએલ હતો. પરંતુ ઇશ્માએલ એ દાસી પુત્ર હતો, પરંતુ ઇસહાક એ વચનનું સંતાન હતું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ખૂબ ધન્યવાદ હો. પ્રભુએ જે આશીર્વાદ ઇસહાકને આપ્યા, પ્રભુના નામને ધન્યવાદો, તે અદ્ભુત રહ્યા. અને ઇબ્રાહીમના કુળની અંદર ઈસુ ખ્રિસ્ત જન્મ્યો. પરંતુ ઇશ્માએલ માટે પણ દેવે કીધું કે તે ઇબ્રાહીમનું સંતાન છે, માટે હું પણ તેને આશીર્વાદ આપીશ. તેના કુળમાંથી 12 સરદારો ઊભા થશે. થયું તેમ. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, ઇસ્રાયેલના 12 કુળો હતા અને 12 કુળો એ દેવના હતા. પ્રભુએ 12 કુળોને પસંદ કર્યા, પણ એમાંનો જ્યેષ્ઠ પુત્ર જેણે પોતાના બાપની પથારીને અશુદ્ધ કરી અને દેવે કીધું કે જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ તેના પર રહેશે નહીં, ના તેના સંતાનો પર રહેશે નહીં. પણ આપણે પ્રભુના વચનમાં બહુ જ સ્પષ્ટ શીખી ગયા કે જ્યેષ્ઠ પુત્રપણાનો અધિકાર અને આશીર્વાદ લેવીઓને આપવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. અને આત્મામાં પ્રભુની અંદર, પ્રભુમાં ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે તેના ઉદ્ધારનું રક્ત દ્વારા અને પવિત્ર આત્માના અભિષેક દ્વારા આપણે લેવીનો આશીષ પામ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પહેલા આપણે તેની પ્રજા ન હતા, પહેલા આપણે તેના લોક ન હતા, પહેલા આપણે અંધકારમાં હતા, પહેલા આપણે દાસત્વમાં હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખૂબ જ સ્તુતિ થાવ. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો. તેણે
તેણે દાસત્વની દૂસરીમાંથી આપણને અલગ કર્યા. અને ગલાતી 5 માં પ્રભુનું વચન પહેલી કલમ બીજી કલમમાં બહુ જ સ્પષ્ટ કહે છે કે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. અને પૂરી આઝાદી માટે પ્રભુનું વચન કહે છે કે હું મારો આત્મા તમારા પર રેડી દઈશ. છેલ્લા સમયમાં હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. અને પ્રભુનું વચન કહે છે જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ અદ્ભુત સ્વતંત્રતાની અંદર આપણા દેવે આપણને આઝાદી આપી. પ્રભુએ આપણા ખભા પરનો આપણા માથા પરનો ભાર લઈ લીધો. તેણે આપણને હલકા કર્યા. બાઇબલ કહે છે ઓ ઇસ્રાયેલ, તું પહેલા તારા પગથી મિસ્રમાં પાણી પાતો હતો, પગથી પણ હવે તો હું તને આકાશમાંના વરસાદ, આકાશમાંના ઝાકળથી મેં તને આશીર્વાદ આપ્યો છે. અને સાંભળ, આ ભૂમિને હું હુકમ કરીશ, હું આજ્ઞા કરીશ કે ભૂમિ તે ફળ આપશે, ઉપજ આપશે. અને હું પ્રભુનો બહુ જ આભાર માનું છું. પ્રભુએ આપણા પર એમ થવા દીધું. હવે આપણે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ માટે ઉત્પત્તિનું પુસ્તક તેના 27મા અધ્યાયની અંદર જે વચનોને જોઈ ગયા તેને ફરીથી આપણે જોઈએ છીએ. આજે ચાઇલ્ડ ડેડિકેશન પણ છે. આપણે એની માટે પણ પ્રભુનો આભાર માનીશું. પણ જે આજે પવિત્ર આત્મા દ્વારા પ્રભુ આપણને આત્મિક ભોજન આપે છે, પવિત્ર આત્મા એ આત્મિક ભોજનથી મારા અને તમારા આત્માને તૃપ્ત કરો. આમીન. ઉત્પત્તિ 27મો અધ્યાય અને હું તેની 26મી અને 27મી કલમ વાંચું છું. ઉત્પત્તિ 27:26-27. અને તેના બાપ ઈસાકે તેને કહ્યું, મારા દીકરા, હવે પાસે આવ ને મને ચૂમ. અને તે પાસે આવીને તેને ચૂમ્યો. તેણે તેના લુગડાની વાસ લીધી ને તેને આશીર્વાદ દઈને કહ્યું કે જો યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દીકરાની વાસ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આશીર્વાદ પામવા માટે સ્ટેપ બાય સ્ટેપ પિતાની પાસે હાલેલુયા યાકૂબ ગયો. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. પિતાને ભાવતું ભોજન લઈને ગયો. અને પિતાને ભાવતું ભોજન, આપણા બાપનું ભાવતું ભોજન એ જ છે કે મારા બાપની ઈચ્છા પૂરી કરવું, એ જ મારું અન્ન છે. જ્યારે આપણે બધા તેની ઈચ્છા પૂરી કરવામાં મગન છીએ, એની ઈચ્છા પૂરી કરવાની પ્રયત્ન કરીએ છીએ, ત્યારે બાપ કહે છે હાસ, હું તૃપ્ત થયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું ભૂખ્યો હતો, તમે મને ખવડાવ્યું. હું તરસ્યો હતો, તમે મને પાણી પાયું. હાલેલુયા. ભૂખ અને તરસ, હાલેલુયા, આત્માઓ છે જે ચૌટાઓમાં છે, જેઓ રોટલી વગર મુરઝાઈ ગયા છે, જે ગલીઓમાં બૂમ પાડે છે, જે યર્મ્યાના વિલાપમાં લખવામાં આવેલું છે. અને ત્યાં યર્મ્યાના વિલાપમાં કહે છે, અરે મારી આંખ આંસુઓનો ઝરો હોય તો કેવું સારું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ ચૌટાઓની અંદર મૂર્છાકિત લોકોની માટે પ્રભુનો સેવક યર્મ્યા કે જે દેવના આત્માથી ભરપૂર છે, તે એ પ્રમાણે કહે છે. પ્રભુની સ્તુતિ થાવ. યર્મ્યાને કહેવામાં આવ્યું હતું કે ધન્યવાદ, તારી માના ઉદરથી, ગર્ભસ્થાનથી મેં તને પસંદ કર્યો છે, મેં તને બોલાવ્યો છે. અને આ યર્મ્યા એમ કહે છે, અરે પ્રભુ, હું તો બાળક છું, મને બોલતા નથી આવડતું. અને દેવે કહ્યું, ઓ યર્મ્યા, એમ ન કહે કે મને બોલતા નથી આવડતું, હું બાળક છું. જો હાલેલુયા, હું તારા મુખને અડકું છું. કે છે યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડક્યો અને તેણે મને કહ્યું કે જો મેં મારા વચન તારા મુખમાં મૂક્યા છે અને હું એવી રીતે બોલીશ
કે ઉખેડવા, પાડી નાખવા, વિનાશ કરવા, ખંડન કરવા, બાંધવા, રોપવા, આજ મેં તને પ્રજાઓ તથા રાજ્યો મધ્યે નિમ્યો છે. અને અભિષેક તેના પર આવ્યો અને તેને ઘણો બધો પ્રબોધ કર્યો. પણ આ યર્મિયા વિલાપ કરતા આ પ્રમાણે કહે છે. યર્મિયાનો વિલાપ તેનો બીજો અધ્યાય 18મી કલમથી. તેઓના હૃદય પ્રભુને વિહાપ મારી કે હે સિયોનના દીકરીના કોટ, રાત દિવસ આંસુઓ નદીની પેટે વહેતા જાય, પોતાને વિસામો ન દે, તારી આંખની કીકીને જંપવા ન દે. તો ઉઠીને રાતના પહેલા પહોરે મોટેથી પ્રાર્થના કર. પ્રભુની સન્મુખ તારું હૃદય પાણીની પેટે રેડ. તારા જે બાળ બચ્ચા સર્વ મહોલ્લાના નાકામાં ભૂખે મૂર્છિત થાય છે, તેઓના જીવના બચાવને માટે તારા હાથ તેની ભણી ઊંચા કર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું ભોજન છે, નાશમાં જતા આત્માઓ બચી જાય. સૌથી મોટી સેવા, સૌથી મોટું કાર્ય, જ્યેષ્ઠ પુત્રપણાનો સૌથી મોટું સ્ટેપ, પિતાને ભોજન ખવડાવવાનું. હાલેલુયા. પિતાનું ભોજન એ છે કે નાશમાં જતા આત્મા બચી જાય. રાતના પહોરે તો ઉઠી જા. હાલેલુયા. સિયોનની દીકરીને પ્રભુ કહે છે, બીજાને નથી કહેતો. અને સિયોનની દીકરી કોણ છે? પ્રભુના પસંદ કરાયેલા બાળક, જેઓનું નામ હલવાના પુસ્તકમાં લખેલું છે, જેઓના ઉપર હલવાના રક્તની મુદ્રા છે, જેઓને માટે પ્રભુ કહે છે કે તેઓ મારા છે. હાલેલુયા. પ્રભુ સિયોનની દીકરીને કહે છે, ઓ રાત દિવસ આંસુ નદીની પેટે વહેતા જાય. હું આજ આપને કહું છું, આ જમાનાની અંદર આપણે જીવી રહ્યા છે. બરાબર એ જમાનો એલિયાનો સમય યાદ દેવડાવે છે. એલિયાના સમયમાં આહાબ રાજા ઇસ્રાએલનો રાજા હતો ખરો, પણ તેની રાણી ઇઝબેલ એ પ્રબોધકોને મારી નાખતી અને તેના ટેબલ ઉપર બઆલના પ્રબોધકો રોટલી ખાતા. પ્રભુના બાળકો, આજ આપને કહેવા માંગુ છું, આપણે એ યુગમાં, એ જમાનામાં, એ અંતના સમયમાં જીવી રહ્યા છીએ કે જે સમયની અંદર ઓ પ્રભુના બાળકો, દેવના ભક્તોને, દેવના લોકોને, દેવની મંડળીને, દેવના સેવા કરનારા સેવકોની ઉપર જુલમ કરવામાં આવે, તેઓને મારી નાખવામાં આવે છે. પ્રાર્થના સભાઓની અંદર હુમલો કરવામાં આવે છે, દેવળો તોડી નાખવામાં આવે છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલ બાળી નાખવામાં આવે છે. હું આજ આપને કહું છું, 2022 ની અંદર પ્રભુનો આત્મા એક બાળકોની તરફ જોઈ રહ્યો છે, કેમ કે હું અને તમે, હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાય, વચનના સંતાનથી જન્મેલા તેના લોક છીએ. આપણે ઇબ્રાહીમનો સીડ છીએ. જેટલા ઇબ્રાહીમથી જન્મ્યા તે સર્વ ઇબ્રાહીમના સંતાન કે ઇસ્રાએલી નથી. પણ રોમિયોના પત્રમાં કહે છે, જે વચનથી જન્મ્યા તે સર્વ ઇબ્રાહીમના સંતાન છે. અને વચન અને શબ્દ કોણ છે? એ શબ્દ ઈસુ ખ્રિસ્ત પોતે છે. એ શબ્દ સદૈવ થઈને આપણી અંદર આવ્યો. એ વચનના સંતાનો હું અને તમે છીએ. અને ઓ પ્રભુના બાળકો, આ છેલ્લા સમયની અંદર કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નજદીક છે અને આખા સંસાર પર એ ઇઝબેલનો સ્પિરિટ ફરી વળ્યો છે. તમે હા 7 મંડળીઓને વાંચો, ત્યાં પણ ઇઝબેલનો સ્પિરિટ દેવની મંડળીને સતાવનાર આત્મા તરીકે છે, જે બહારના ભક્તોને મેજ પર ખવડાવે છે. અને તમને ખબર છે, બાલ જબુલ તે કોણ છે?
શાસ્ત્ર કહે છે બાલ જરૂર એ ભૂતોનો સરદાર છે. આ સમયમાં ભૂતોના સરદાર એ જુલ્મી આત્મા હર જગાની અંદર પોતાનો અધિકાર અને તાબો ચલાવી રહ્યો છે. પણ ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, આ સમયની અંદર દેવની નજર કોઈ જગ્યામાં નથી. દેવની નજર તેના સંતાનમાં છે. હાલેલુયા. જેઓને રક્ત દ્વારા ખંડી લીધા, જેઓને તેને પોતાના શરીરના અવયવ બનાવ્યા કે છે, અને જેટલાને તેને પસંદ કર્યા તેટલા તેની પાસે આપ્યા. હાલેલુયા. તેને તેઓને બોલાવ્યા, તેને તેઓને મુકરર કર્યા અને તેને તેઓને અધિકાર આપ્યો કે તેઓ પ્રભુની સાથે રહે. અધિકાર પામીને તે ભૂતોને કાઢે. પ્રભુના બાળકો, આ એક સમય છે ચર્ચ માટે. અને પ્રભુનું વચન કહે છે, ઓ સિયોનની દીકરી, એ અંતિમ સમયના પ્રભુના લોક, પ્રભુથી છોડાવેલા તેના સંતાન. પ્રભુનું વચન કહે છે, રાત દિવસ આંસુઓ નદીની પેટે વહેતા જાય. આજે પ્રભુ એક મધ્યસ્થીનો આત્મા, પ્રભુ અત્યારે પોકાર અને રુદન અને આગ્રહથી પ્રાર્થના કરનારા લોકોને પ્રભુ શોધી રહ્યો છે. અને દેવ કે છે, ચિંતામાં ઉભા રહીને નાશ કરતા વારે એવા માણસની મેં શોધ કરી છે. પ્રભુની નજર અહીંયા ફરી રહી છે, ફરી રહી છે. અને બાઇબલ કહે છે, સિયોનની દીકરીના કોટ રાત દિવસ આંસુ નદીની પેટે વહેતા જાય. પોતાની દિશામાં ન દે, તારી આંખની કીકીને જંપવા ન દે. ઓ સિયોન, ઉઠીને રાતના પહેલા પોરે મોટેથી પ્રાર્થના કર. પ્રભુની સન્મુખ તારું હૃદય પાણીની પેટે રહે. શા માટે? શા માટે? તારા જે બાળ બચ્ચાઓ મહોલ્લાના નાકામાં ભૂખે મૂર્છિત થયા છે, તેઓના જીવના બચાવને માટે તારા હાથ તેની ઘણી ઊંચા. Praise the Lord. Hallelujah. દાઉદ કે છે, મારા હાથોનું ઊંચું થવું એ સંધ્યાકાળના અર્પણ જેવું થાવ. પ્રભુનું વચન નિર્ગમન 17 માં કહે છે, એ રફીદીમના અરણ્યની અંદર ઓ પ્રભુના લોક ઉપર શત્રુ ચડી આવ્યા. મૂસા પોતાનો હાથ ઊંચો કરતો, ઇસ્રાએલ જીતતો, અને મૂસા પોતાનો હાથ નીચો કરતો. અમોરીઓ જીતતા. હવે તેના હાથ થાકી ગયા. બાઇબલ કબૂલ કરે છે, દેહ અબળ છે પણ આત્મા તત્પર છે. અને હારૂન અને હૂરે એ હાથોને ટેકા આપ્યા અને સંધ્યાકાળ સુધી હાથ ઊંચા રહ્યા અને સર્વ શત્રુઓ હારી ગયા. અને બાઇબલ કહે છે, આકાશ તળેથી અમોરીઓનું નામ હું નષ્ટ કરું છું. અને એ હાલેલુયા, યહોવા વિજયના ઝંડાનું નામ આપ્યું. હે ચર્ચ, ધન્ય છે તમને, કેમ કે તમારા પાપોને માફ કરવામાં આવ્યા છે. ધન્ય છે તમને, દેવે તમને પવિત્ર આત્માથી ભરપૂર કર્યા છે. ધન્ય છે તમને, દેવ કે છે કે જેટલાની ઉપર તેને પ્રેમ કર્યો અને જેટલાને તેને બોલાવ્યા તેટલા પર તેને અંત સુધી પ્રેમ કર્યો. અને પ્રભુ કહે છે, જુઓ, જગતના અંત સુધી હું સદાકાળ તમારી સાથે છું. એ કદી જૂઠું બોલશે નહીં. ઓ પ્રભુની હજુરમાં ચાલતા 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 વિશ્વાસી દોડની અંદર કેટલી બધી વાર
મરી ગયા નહીં. કેટલી વાર સંગતથી દૂર ગયા, કેટલી વાર મેજની રોટલીથી દૂર ગયા, કેટલી વાર પ્રભુના માર્ગોથી ભટકી ગયા. પણ બાઇબલ કહે છે કિસ્સા 103 ની અંદર જેમ પિતા પોતાના પુત્ર પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. તે આપણા પાપ પ્રમાણે, આપણા અન્યાય પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી. અને જો તે વર્ત્યો નથી તો તેનું એક જ કામ છે કે મૂસા નિયમ શાસ્ત્ર લઈને આવ્યો, પણ ઈસુ ખ્રિસ્ત કૃપા અને સત્યતા લાવ્યો. એ કૃપાના કારણે આપણે નાશ નથી પામ્યા, પણ આજ પ્રભુ મારા અને તમારા જીવન માટે ચાહે છે કે આપણે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોમાંથી એક અંશ પણ આપણું બાકી ન રહી જાય. અને ભાવતું ભોજન એ જ આત્મા બચી જાય. એ સમરૂની સ્ત્રી પાપી હતી. ઈશ્વરે તેની આગળ પોકાર કરીને કહ્યું, જો તું દેવના દાનને ઓળખતી હોત તો તું મારી પાસે પાણી માંગત. અને હવે તેની આત્મિક આંખ ખોલી ગઈ અને તે કહે છે, હવે હું જાણું છું કે આવનાર ખ્રિસ્ત તે તું જ છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો ધન દોલત માટે પ્રેઝ ધ લોર્ડ, કાર બંગલા માટે પ્રેઝ ધ લોર્ડ, પ્રસિદ્ધિ માટે પ્રેઝ ધ લોર્ડ, પૃથ્વી પરના જ્ઞાન માટે પ્રેઝ ધ લોર્ડ, પૃથ્વી પરની હાઈ પોસ્ટ માટે પ્રભુનો ધન્યવાદ. પણ સૌથી મોટો આશીર્વાદ એ જ્યેષ્ઠ પુત્રપણા તરીકે ઇટરનલ લાઈફ છે, અનંત જીવન છે. જે આપણે પ્રાપ્ત કર્યું તે ઘણાને મફત વહેંચી આપીએ એ બહુ મોટું દેવનું કાર્ય છે. અને એ કામ માટે દેવે મંડળીને બોલાવી છે. એ કામ માટે પ્રભુએ આપણને બોલાવ્યા છે અને આપણે પ્રભુનો આભાર માનીએ. તારી આંખ રાત દિવસ આંસુઓને વહેલાવે. પ્રભુના બાળકો ત્યારે ને હમણાં તમે વિચાર કરો, તમારા ઘરના કેટલા બાળકો પ્રભુની અંદર ઉદ્ધાર પામ્યા છે. કેટલા બાળકો હમણાં રણસીવડું ખાય તો એ સ્વર્ગમાં ચાલ્યા જશે. કેટલા બાળકો એવા છે કે જેઓનો દેહ સ્વર્ગીય દેહને સ્વર્ગીય રૂપમાં રૂપાંતર પામે. હા, પ્રભુની એ જ મરજી છે. તે ભાવતું ભોજન લાવ્યો અને એને કીધું, દીકરા ખાઈ રહ્યા પછી મને ચુંબન કર. અને પિતાને તેણે ચુંબન કર્યું. અને ચુંબન વિશે આપણે સંદેશ સાંભળી ચૂક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવને ચુંબન કરવો, દેવને પ્રેમ કરવો, કપટી પ્રેમ નહીં, સ્વાર્થી પ્રેમ નહીં, યહૂદાનું ચુંબન નહીં, ઓર્પાનું ચુંબન નહીં, અબશાલોમનું ચુંબન નહીં, પણ એ ચુંબન પ્રભુ ચાહે છે કે જે ખરેખર પવિત્ર છે. જે ચુંબન એક પાપી સ્ત્રીએ કર્યું, તેણે પ્રભુ ઈસુની પર મૂલ્યવાન તેલ, મૂલ્યવાન અત્તર, મૂલ્યવાન વસ્તુ તેણે પ્રભુ પર રેડી. તેના પગને આંસુથી પડાળતી, ચોટલાથી નૂચતી અને ચુંબન કરતી. બસ પ્રભુએ જીવન આજે આપણી પાસે માંગે છે. હાલેલુયા. એક સુગંધ કે જે તેણે પોતાના દીકરાની વાસ લીધી, તેણે પોતાના દીકરાના વસ્ત્રની વાસ લીધી. અને પ્રભુની સ્તુતિ થાઓ. હું ધન્યવાદ આપું છું. નવા કરારની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. એ સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર જડાયા પહેલા સંગમરમરની આલ્બાસ્ટર ડબ્બી તોડી નાખી. હાલેલુયા. અને તેણે
સુગંધ આવી અને હા શિષ્યો કહેવાય ખાસ કરીને યહૂદા આટલું મૂલ્યવાન તેલ અત્તર વેચીને ગરીબોને આપવામાં આવ્યું હોય તો કેવું સારું. પણ પ્રભુનું વચન કે છે યોહાન 12 અધ્યાયને ખોલીએ. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય આ પ્રમાણે શાસ્ત્ર કહે છે. ધન્યવાદ 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 ધન્યવાદ. હાલેલુયા. ત્રીજી કલમ તે વેડા મરિયમે હાલેલુયા ઘણો મૂલ્યવાન જટામાસીનું 100 અત્તર લઈને ઈસુના પગે છોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પસરી રહી. પણ તેના શિષ્યોમાંનો એક યહૂદા ઇસ્કારિયોત જે તેને પરસ્વાધીન કરનાર હતો તે કહે છે એ અત્તર 300 દિનારે વેચી ને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? હવે ગરીબોને માટે તેને દાજ હતી એ કારણથી તેને આમ કહ્યું ન હતું, પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે ચોરી લેતો હતો. માટે કહ્યું ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને માટે તેને એ રાખવા દે, કેમ કે ગરીબો તો સદા તમારી સાથે છે પણ હું તમારી સાથે નથી. તેને પોતાના દીકરાની વાસ લીધી. બાઇબલ કહે છે યાકૂબ આશીર્વાદ લેવા ગયો. જ્યેષ્ઠ ભોજન ખાધું. પિતાએ કહ્યું ચુંબન કર. ચુંબન કર્યું અને હવે બાપ કહે છે આવ દીકરા હું તને આશીર્વાદ આપું. અને તેને તેની વાસ લીધી. હાલેલુયા. આજે અહીંયા બેઠેલા બાળકો દેવ મને અને તમે આશીર્વાદ આપવા માંગે છે, પણ આજે આપણા જીવનમાંથી કઈ સ્મેલ છે? મારા અને તમારા જીવનમાંથી કઈ સુગંધ આવે છે? હાલેલુયા. ચર્ચ એ બહુ જ માયને રાખે છે કે આપણામાંથી કઈ સુગંધ આવે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન ગીતશાસ્ત્રની અંદર એ સુગંધ વિશે બહુ સુંદર વાતને લખવામાં આવેલી છે. પ્રભુના નામને ખૂબ ધન્યવાદ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ગીતોના ગીતમાં એ સુગંધ વિશે લખવામાં આવેલું છે. આપણે એ બધી કલમને અત્યારે કઢાવીશું નહીં, પણ ઓ પ્રભુના બાળકો, પ્રભુ આજે આપણી મધ્ય જગ્યા પર હાજર છે અને પરમેશ્વર હાલેલુયા આશીર્વાદ આપતા તે પ્રભુના લોકોને સ્મેલ લઈ રહ્યો છે. કઈ સ્મેલ? સિયોનમાંથી આવે છે. ધન્યવાદ. ઉપકાર સ્તુતિનો અર્પણ એ સુગંધીદાર ધૂપ છે. નો અર્પણ દેવને સુગંધ આવી અને તેને મેઘધનુષ્ય મૂક્યું. આ જટામાસીના તેલની સુગંધથી બધું ભરાઈ ગયું અને પુનરુત્થાન પહેલા જે આશીષ મળી. પ્રભુના નામને ખૂબ ધન્યવાદ. પણ આજ આવો યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 3 અધ્યાયને ખોલીએ અને પ્રભુનું વચન ઉત્તેજન, સુધારો, ઠપકો અને પ્રભુ પોતાના બાળકોને બોધ આપે છે. અને યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 3 અધ્યાય અને તેની હું વાંચું છું પહેલા 16મી કલમ.
યશાયા 3:16 વળી યહોવા કહે છે કે સિયોનની દીકરી ગર્વિષ્ઠ છે. સિયોનની દીકરી ગર્વિષ્ઠ છે. તેઓ માથું ઊંચું રાખીને કટાક્ષ મારતી પગથી છમકારતા માટી ઠમકતી ઠમકતી ચાલે છે. તેથી પ્રભુ સિયોનની દીકરીઓને માથે ઉંદરી વાળું કરી નાખશે. યહોવા તેમને ઉઘાડા કરશે. પ્રભુના બાળકો દેવ સિયોનની દીકરીને ગર્વિષ્ઠ જોવા નથી માંગતી. ગર્વિષ્ઠોનો ઉચ્છેદ થાય છે, પણ નમ્ર જનોને તે ઉચ્ચ સ્થાન પર મૂકે છે. સિયોનની દીકરીની માટે 24મી કલમ શું કહે છે? ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે, પટકાના બધામાં દોરડું, ગૂંથેલા કેસને બદલે ટાલ, જબ્બાને બદલે ટાપની કચોટી અને સુંદરતાના બદલે ડામ થશે. કોને કહે છે પ્રભુ? સિયોનની દીકરીને. જો પ્રભુના લોકો ગર્વિષ્ઠ થાય, જો પ્રભુના પોતાની ગરદને અક્કડ કરે, તો પ્રભુ કહે છે કે ઓ મારી સિયોનની દીકરી, તારી અંદર સુગંધના બદલે મને દુર્ગંધ આવે છે. માર્થાએ કીધું, મારો ભાઈ ગંધાતો હશે. મૃત્યુની અંદર સડેલી વાસ છે, પણ જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ત્યાં મૃત્યુની સ્મેલ જતી રહે છે અને જીવનની સુવાસ આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે સવારે પ્રભુ કહે છે, હે સિયોનની દીકરી, જાગૃત થા, જાગૃત થા. આવો હું એ વચને કાઢીને જલ્દી પૂરું કરીશ કે જેથી આપણે આજે જે બાળકોનું ડેડિકેશન સમર્પણ છે એમાં આગળ વધી શકીએ. યશાયા 52મો અધ્યાયની પહેલી કલમ, હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેશી થા. હે યરૂશલેમ પવિત્ર નગર, તારા સુંદર વસ્ત્ર પહેર, કેમ કે હવે પછી બે સુનર અશુદ્ધ કદી તારામાં પ્રવેશશે નહીં. હે યરૂશલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઉઠીને બેઠી થા. હે સિયોનની બંદીવાન, તારી ગરદન પરના બંધન છોડી નાખ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોથી બાકાત ન થઈએ માટે ઈસુ ખ્રિસ્તના આગમન પહેલા પ્રભુ પોતાની મંડળીને કહે છે, જાગૃત થા. આ સિયોનની દીકરીમાંથી દુર્ગંધ ના આવવી જોઈએ. કે સુગંધના બદલે દુર્ગંધ કોની અંદર? સિયોનની દીકરી. કેમ દુર્ગંધ? તે ગર્વિષ્ઠ થઈ છે. પ્રભુના બાળકો, એ લ્યુસિફરે ગર્વિષ્ઠ પણ તેનામાં આવ્યું અને તેને ફેંકી દીધો. અને આજે આપણે જાણીએ છીએ કે તેને શૈતાન કહેવામાં આવે છે. નબૂકદનેસ્સારે ગર્વ કર્યો, આ બધું મારી શક્તિથી મેં મેળવ્યું છે, અને દેવે તેને ઘાસ ખાતો કરી દીધો. અને જ્યારે તેનામાં બુદ્ધિ આવી, શાન આવી, એને પસ્તાવો કર્યો, ફરીથી તેને રાજ્ય આપવામાં આવ્યું. પ્રભુના બાળકો, દેવ ચાહે છે કે આપણા જીવન દ્વારા પ્રભુ ઘણાઓને બચાવે. મારું અને તમારું જીવન ખ્રિસ્તની સુગંધ. પ્રેઝ ધ લોર્ડ. મારું અને તમારું જીવન જ્ઞાનની સુગંધ. મારું અને તમારું જીવન મૂલ્યવાન અત્તર કરતા પણ ઉત્તમ સાક્ષીની સુવાસ. મારું અને તમારું જીવન જીવનની સુગંધ. મારું અને તમારું જીવન પુનરુત્થાન પામેલા ઈસુની સેવાનું જીવન. મારું અને તમારું જીવન નોહના અર્પણમાંથી જે સુગંધ યહોવાને આવી, તેને મેઘધનુષ્યથી કરાર કર્યો. પ્રભુ આજે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોથી આપણને ભરી દેવા માંગે છે. દેવ ચાહતો નથી કે સિયોન, હા આપણે દુર્ગંધ વાળા રહીએ. આપણામાંથી ઘણા બધા સરસ મજાના સાબુથી નહીં આવ્યા છે, ખુશબુદાર સરસ મજાનું શેમ્પૂ કર્યું છે, કેટલાક અત્તર પણ નાખીને આવ્યા, બહુ સરસ તૈયાર થઈને તમે આવ્યા છો.
બહુ સરસ, પણ એક આંતરિક સુગંધ પ્રભુ શોધી રહ્યો છે. હાલેલુયા! ખ્રિસ્તની સુગંધ, હાલેલુયા! સમર્પણની સુગંધ, જ્ઞાનની સુગંધ. તેને પોતાના દીકરાની વાસ લીધી અને એ વાસ તેને કેવી લાગી? આવતા સંડે આપણે આગળ જઈશું. પ્રભુની સ્તુતિ થાવ. તે સિયોનને બહુ સ્પષ્ટ કહે છે કે હવે તું જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા, સામર્થ્યથી વેષ્ટિત થા. મારો આત્મા આવશે ત્યારે તમે સામર્થ્યને પામશો. યરુશલેમ પવિત્ર નગર, સુંદર વસ્ત્ર પહેર. જે વસ્ત્ર જકાર્યા 3 ની અંદર પ્રમુખ યાજકને પહેરાવવામાં આવ્યા. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. ધૂળને ખંખેરી નાખ, બેઠી થા. સિયોનની દીકરી, તારા ગરદન પરથી બંધનને છોડી દે અને આજ પ્રભુ મને અને તમને સિયોનનો આશીર્વાદ આપવા માટે. હાલેલુયા! અને બાઇબલ કે છે સિયોનની સભામાં દિવસે મેઘ અને રાત્રે અગ્નિસ્તંભ રહે છે. આ મારો સિયોન છેલ્લા સમયમાં એક કલમને હું વાંચીને બંધ કરવા માંગુ છું. યશાયા તેનો 2 અધ્યાય 2 કલમથી છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોના શિખર પર સ્થાપન થશે. તે ડુંગરો કરતા તેને ઊંચો કરવામાં આવશે અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે. ઘણા લોકો જઈને કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે ચડી જઈએ. તે આપણને તેના માર્ગ શીખવશે. આપણે તેના રસ્તામાં ચાલીશું. શા માટે? કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાનું વચન યરુશલેમમાંથી નીકળશે. આ પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે. આ છેલ્લા સમયમાં સિયોને ગર્વિષ્ઠ, બધું દુર્ગંધમાં પ્રભુ જોવા નથી માંગતો, પણ પ્રભુ કહે છે હું સર્વ કરતા તને ઊંચું કરીશ. તે વિદેશીઓના માઇન્ડ સાફ કરશે. ઘણા લોકોનો ફેંસલો કરશે. તેઓ પોતાની તલવારો ટીપીની કોસો અને પોતાના ભાલાના ધાર્યા બનાવશે. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ગામશે નહીં. તેઓ ફરીથી યુદ્ધ કળા શીખશે નહીં. હા, પ્રભુ સિયોનમાં શાંતિ આપે છે. એ શાંતિનો સરદાર. પર્સનલ લાઈફ, આપણા કુટુંબ અને સર્વમાં શાંતિ આપે છે. આવો ચર્ચ અત્યારે આપણે પોતાના પગ પર ઉભા રહીએ અને પ્રભુને કહીએ કે ઓ દેવ, જે યશાયામાં તારું વચન કહે છે કે સિયોનની અંદર બધું દુર્ગંધ આવે છે. પ્રભુ, કોઈ પણ મારા જીવનની અંદર દુર્ગંધ છે તો દૂર કર. કોઈ પાપ છે તો પ્રભુ દૂર કરાવો. દરેક હાથ ઊંચા થાય, દરેક હાથ ઊંચા થાય. ઓ દરેક હાથ ઊંચા થાય. પ્રભુ, જ્યેષ્ઠ પુત્રને કહે છે કે જ્યેષ્ઠને મારે માટે પવિત્ર કરવા, કેમ કે તેઓ મહારાજ છે અને જ્યેષ્ઠને હાલેલુયા હરેક દુર્ગંધથી હું બચાવું છું અને જ્યેષ્ઠ મારી કૃપાથી ભરપૂર થશે. હું તો તેની સ્મેલ, હું તો તેની વાસ લઈને તેને આશીષ આપીશ. આવો આપણે પોતપોતાના જીવન પ્રભુના હાથમાં સોંપીએ, પ્રભુના હાથમાં સોંપીએ અને પ્રભુને કહીએ, મને ખુશબુદાર, સુગંધીદાર પવિત્ર આત્માના અભિષેકની સુવાસથી મને ભરી દે. મને ખ્રિસ્તની સુવાસથી ભરી દે. ઓ પરમેશ્વર, મને તારા ગૌરવથી ભરી દે. ઓ લોર્ડ, મારું જીવન ન કેવળ મારું પૂરતું, પણ આખું ઘર, ઓ આખી પ્રિમાઇસીસ જટામાસીના તેલથી ખુશબુદાર બની ગઈ. આવો આપણે પોતપોતાના ડબ્બીને તોડી નાખીએ. એ સ્ત્રીએ પોતાની ડબ્બી તોડી આપણે આપણા જીવનને પ્રભુની હજુની અંદર લાવીએ અને દેવની ખુશબુ લાવીએ.